टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે વિંડી મારફતે જાણીશું કે હવામાન વિભાગે કયા શહેરોમાં એલર્ટ જારી કર્યું છે અને આગામી 4 દિવસ વરસાદની કયા કયા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદની શક્યતા જે છે એ હાલમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે। ત્યારે આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 26 અને 27 ઓક્ટોબર એ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ત્યારે હું વિંડી મારફતે તમને સમજાવવા માંગીશ કે કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે અત્યારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂનાગઢ, ભાવનગર, બોટાદ અને અમરેલીના વિસ્તારોમાં જે છે એ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વાપીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 26 અને 27 ઓક્ટોબર જે છે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગળ આપણે વાત કરીએ તો જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ જૂનાગઢ, પોરબંદરમાં પણ દીવ, પોરબંદર દરેક જગ્યાએ એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે। ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। સાથે સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા અને આણંદ જેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે। વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં પણ વરસાદની સંભાવના છે। તો વાત કરીએ ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હાલ વરસાદી માહોલ ચાલુ છે। અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, જૂનાગઢમાં પણ જે છે વરસાદ જોવા મળશે। સાથે વાત કરીએ આગળ તો જેમ જેમ સમય જશે તેમ તેમ પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં જે વરસાદી માહોલ જે છે એ ઉત્તર ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેના કારણે જૂનાગઢ, રાજકોટમાં ચોટીલા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ધોળકા, વિરમગામ દરેક જગ્યાએ જે છે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાની વાત કરીએ, આમોદ, ભરૂચ, ખંભાતનો જે એરિયા છે, ધોળકા, અમદાવાદ દરેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। 27 તારીખે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ જે છે એ વરસાદની આગાહી શક્યતા હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે।